અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર છે. બસ હવે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થાય તેની જ રાહ છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ યોજાશે. રામ મંદિરના જેટલા ફોટો અને વિડીયો સામે આવ્યા તેમાંથી અદ્ભુત દેખાઈ રહ્યું છે અને તેમાં રહેલા પથ્થરો પણ ખાસ છે. ત્યારે જણાવીશું કે રામ મંદિરમાં કયા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિર બનાવવા માટે રાજસ્થાનના મશહૂર મકરાના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પથ્થરોની ડિમાન્ડ દુનિયાભરમાં છે. આગ્રામાં રહેલો તાજમહેલ, બિરલા મંદિર અને વિક્ટોરિયા જેવા મહેલ બનાવવા માટે પણ મકરાના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના મકરાનાથી દર વર્ષે લગભગ 1 લાખ ટનથી વધુ માર્બલ કાઢવામાં આવે છે. અહીં આ પથ્થરોની સેંકડો ખાણ છે. આ પથ્થરની કિંમતની વાત કરીએ તો કલરના હિસાબે અલગ અલગ ભાવ હોય છે, જે 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી તેમજ 5000 સુધી 1 સ્ક્વેર ફીટનો ભાવ છે.